મિત્રને રામ રામ ને સીતારામ. આ જો આપણો ત્રીજો ભાગ છે. તમે બીજો ભાગ પહેલો બીજો ને આ ત્રીજો ભાગ છે. બે ભાગ જોઈ લીધા હોય અને ન જોયા હોય તો બે ભાગ જોઈ આવજો. હાલો અમે ચાવી છી હુવા. કહું અમને કે જાજુ તાન ચડી જાય તો બધા નીકળી જાય બહાર. ચા પીવા ગરમ ગરમ ક્યો હેલા ડાલા ના. અરે દેવા ये गड़बड़ है बाबा. ગરમ ગરમ ચા પીવા. આવા કેમ્પમાં હાથ કપાઈને બેવે એમને પછી દવાઈ લેવી પડે. કયું કામ? क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. જો તમે જોઈ શકો આ જો ગરબા લઈ લઈને તો ધુમાડા નીકળવા માંડ્યા. તમે જુનાગઢમાં તમે ગરબા લઈશો તો આવી રીતે જ થશે. આપણે સવારે પરસાદી માટે આપણે ગુંદી બનાવી છીએ. આપણે તાજી તાજી ગુંદી બનાવી. જો તમે સાઈડમાં બીજો તાવડો જોયો તો છે એમાં આપણે ઘરમાં એમાં છે ગરી ગરી ચણી અને પછી એમાં આપણે ડાયરેક્ટ નાખી દેવાનું એટલે થોડીક મીઠાશ પકડે. જો આપણે અત્યારે આટલી ગુંદી બનાવી છે ને જો હજી તો બનવાનું ચાલુ જ છે અને જરૂરથી આપણો વિડીયો જોયા રાખજો. તો અહીંયા બની રહ્યો છે ગરમા ગરમ ચાય. અમારે બધા ઈચ્છા નથી પાસા વાળી લેતી જાય. અરે એ રેતર ખાવા બેવું શું થાય ડાયરેક્ટ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. અને જો અત્યારે વાગ્યા છે 6 અને જો સવારમાં આપણે રસોડું ચાલુ થઈ ગયું છે. હાલો તો અમને અંદર બતાવું. જો 6 વાગ્યા. તમે આ બ્લોગ તમે આગળથી જરૂરથી જોજો. આપણે શું શું કરવાનું આપણને એને ખબર એટલે આ બ્લોગમાં જરૂરથી આપણે કન્ટિન્યુ રહીજો. જો આપણે આ પૂરીઓ વણવાનું ચાલુ કરી દીધું અને જો આગળથી તમે આ બ્લોગ જરૂરથી કન્ટિન્યુ રહીજો. જો તમે સામે જોઈ શકતા છો અમે લોટ બાંધે પૂરીઓનો. આપણે હમણાં જો પૂરી તરશે એટલે આપણો બ્લોગ ચાલુથી આપણે આગળ કન્ટિન્યુ રહીજો.
ફાઇનલી આપણે જો પૂરી ઉતરવાનું ચાલુ કરી નાખ્યું ને જો આપણે સામે જોઈએ કે એસીમાં પૂરી પડી છે ને હેઠે પડી છે અને તાવડો તો ચાલુ છે ને વાંહે બનવાનું ચાલુ પૂર્યું એટલે વણવાનું ચાલુ કર્યા. જો તમે સામે જોઈ કે છે સામે છે તપેલું અને એમાં જો શાક ચાલુ છે બનવાનું. શાક હવે બની જ ગયું હોય છે અને જો સામે મોહનથાળ આપણે બનાવ્યો તો જો સામે મોહનથાળ છે. જો આ મોહનથાળ આપણે કાલ બનાવ્યો હતો ને આજ આપણે પરસેમ દેવાનો છે. પરસે દેવા જોઈજો હેઠે ગુંદી પડી હતી. આ તમને બ્લોગ કેવો લાગ્યો એમને જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને અમારા બીજા બ્લોગ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આરામ કરી નાખતા આપણે બહુ થાકી જઈએ એટલે રાતે આપણે જઈ ગયા હતા 1 વાગ્યા સુધી. આપણે ઘડી સુઈ જઈએ, આરામ કરી લેવા ને પછી કોઈ આપણે તમને મળશું.